ભગવાનના ભક્તો એમને જોયા અને હવે કામ વેચવાનું છે. રાષ્ટ્રીય યજ્ઞમાં કામ વેચવાનું હતું. બધા કામ વેચાઈ ગયા. શકુની કહે છે કે ભણા આપણે એક જ કામ લેવાનું એ હોનાનું દાન. દુર્યોધન કે આપણે હોનાનું દાન આપણી દાન આપણે કરીએ. આ સોનું પાંડવનું છે. આ તો પાંડવને પુણ્ય મળે. ઘણા તું સમજતો નથી, પછી સમજાવું. ભગવાનનો વારો છેલ્લે આવ્યો. બધું કામ વેચાઈ ગયું અને ભગવાન જે પતરાળા હતા સાધુ સંતોના, એ પતરાળા ભગવાન કે છે એ સાધુ સંતનું બેઠું એ ભગવાન પૂછો કેટલું મહત્વ છે. સાધુ સંત બ્રાહ્મણ જે પતરાળામાં ખાય છે, જમે છે, એને ભગવાન પોતે ઉપાડશે, હરી પોતે લે છે. જુઓ કેટલું મહત્વ ભગવાન આપે છે. એ વખતે હવે કામની વહેંચણી થાય છે. શકુની કહે છે કે ભણા તું સમજ્યો નહીં, આપણે જે 125 સોનું છે ને એક અઠવાડિયામાં તો પૂરું કરી નાખીશું. બધું વેચી મારીશું, પછી ક્યાંથી લાવશે? એમનો યજ્ઞ થશે નહીં. જો કેટલા વિઘ્ન કરે છે, પણ કોણ ઊભું છે? તેઓ ભગવાન વાસુદેવ દ્વારિકાનાથ ઊભો છે. પણ એમને તો દ્વારિકાનાથ સાથે કોઈ સંબંધ છે નહીં. કેમ? ભગવાન 18 દિવસના યુદ્ધમાં અર્જુન તો પાછળ હતો, પાંડવ પાછળ હતા, દુર્યોધન સામે હતો. 18 દિવસ ભગવાનના દર્શન કર્યા તો ઓળખી ના શકે. જુઓ ભગવાન તો આવે છે દરેકના જીવનમાં. દુર્યોધનના જીવનમાં ભગવાન આવ્યા, 18 દિવસ સામે રહ્યા, પણ ઓળખી શક્યો કયા રૂપે ભગવાન? સાધુ સંત બ્રાહ્મણ ગૌ માતા પંખી કયા સ્વરૂપે ભગવાન આવે કોઈને ખબર છે નહીં. હવે કાર્યની વહેંચણીમાં ખૂબ સોનું આપે છે, ખૂબ સોનું આપે છે, પણ સોનું ઘટતું નથી. જ્યારે યજ્ઞ પૂરો થાય છે ત્યારે શકુની ભગવાનને હાથ જોડી કહે છે કે ભગવાન એક વાત કહો મને. અમે તો ખૂબ દાન કર્યું, ખૂબ, પણ સોનું ખૂટ્યું કેમ નહીં? ભગવાન કહે છે કે દુર્યોધનનો હાથ આ બાજુ કરો. હાથ લઈને ભગવાન કહે છે કે દુર્યોધનની એક રેખા એવી છે જે હાલે એના કરતાં ઘણું થાય. આજે એક મણ આપ્યું તો કાલે એના કરતાં ઘણું થાય. તો પાંડવોનો ભંડાર ભરાઈ ગયો. જે આપ્યું હતું એના કરતાં ઘણું થયું. તો દુર્યોધન ક્યાં રેખાની મને તો ખબર નથી કે મામા હસ્તિનાપુર જેટલી ખૂબ દાન કરીએ. ભગવાન કે ઉભો રહે, આ રેખા એક જ વાર ઉપયોગ કરવાની છે, પછી ઉપયોગમાં આવવાની નથી. એનો અર્થ કે ભગવાન તપ એક વાર આપશે. ભગવાન તપ એક વાર આપશે, વારંવાર તપ આપશે નહીં. હવે સુખદેવ મુનિ કહે છે રાષ્ટ્રીય યજ્ઞમાં બધા આવ્યા છે. એ વખતે વિશ્વકર્માએ જે મહેલ કર્યા છે, દુર્યોધન એના ભાઈ શકુની બધા મહેલોમાં ફરવા જાય છે. હવે મંડાણ થાય છે. જુઓ દરેકના જીવનમાં મહાભારત હોય છે, થાય છે, પણ મંડાણ પોતે કરે છે, બીજું કોઈ કરતું નથી. આ જે દખા જે હોય છે મહાભારતના, એ મંડાણ એ પોતે જીવ કરે છે. દુર્યોધન ચાલતો હોય છે, સામે પાણી હોય છે, પોતાનું ધોતી ઊંચું કરે છે, પોતાનું ધોતી ઊંચું કરે છે, ચાલવા માંડે છે. તો પાણી હોતું નથી એટલે આ બધા હસવા લાગે છે. દુર્યોધન થોડો આગળ ચાલે છે કે અહીં તો પાણી છે નહીં. જેવો ચાલવા જાય છે એ લપસી પડી જાય છે. દુર્યોધનનું પડવું, દ્રૌપદીનું હસવું, બસ આ બે જ મહાભારત. દુર્યોધન પડ્યો અને એ સમયે દ્રૌપદી જે ઝરૂખામાં હતી બોલી, વદળાના તો વદળા જ હોય. દુર્યોધને એમ દાટ્યો, દ્રૌપદી તે મને તો વદળો કીધો, પણ મારા બાપને વાત સાચી હતી થોડી. મારો બાપ તો ઉંમર લાયક હતો, ભલે મને વદળો કીધો, પણ મારો બાપ જે રાજા છે ઉંમરમાં મોટો છે. કે દ્રૌપદી વિવેક ભૂલી ગઈ. જ્યારે વિવેક ભૂલો એટલે મહાભારત. વિવેક ભૂલો એટલે મહાભારત. કેમ? કે ઘરનો વડીલ હોય ને, જે ઘરમાં આગેવાન વડીલ હોય, ગામનો આગેવાન હોય, એટલે ખૂબ વિવેક રાખવો પડે, ખૂબ વિવેક રાખવો પડે. વિવેક ભૂલ્યા તો મહાભારતનું મંડાણ, પછી યુદ્ધ તો ગમે ના થાય પણ મંડાણ થઈ જાય. એનું મંડાણ
થઈ જાય પછી યાદ આવે કે આ સમયે મને આમ કહ્યું હતું એ વેર ભાવના છે, એ વેર છે. હવે સુખદેવ મુનિ કહે છે કે રાજા દુર્યોધને મનમાં ગાંઠ મારી કે મામા આ દ્રૌપદી આજે બોલી છે કે વધાનો પુત્ર વધડો પણ ભર સભામાં જો મામા જો ખેંચીને ન લાવું, જો એનું અપમાન ન કરું તો મામા કંધારીનો પુત્ર નહીં. મામા અને મામોએ સાક્ષી પુરાવે છે. મામા એવો જ હતો, શાબાશ બેટા શાબાશ, એ સારી પ્રતિજ્ઞા લીધી. તે આમ તો ભૂલવું જોઈએ કે એ વેણ એના હતા, મારે કોઈ સંબંધ છે નહીં. પણ દુર્યોધનનો મામો જે શિખામણ આપે વાહ ભણા વાહ, તે પ્રતિજ્ઞા સારી લીધી. અહીં મહાભારતના મંડાણ જુઓ ભાગવત શું કહે છે. 10મા સ્કંદના ઉત્તરાર્ધની કથા છે, પણ ભાગવત ખૂબ શીખવે છે કે જોજો હો, કોઈને એવા વેણ ના કહેતા, કોઈને એવા વેણ ના કરતા કે કાળજે વાગે, કોઈનું એવું અપમાન ના કરતા કે મૌન રહેવામાં મજા છે. જ્યારે સમય આવે ત્યારે મૌન રહેવામાં મજા છે. જો દ્રૌપદી મૌન રહી હોત તો જે નરસંહાર થયો એ થયો ના હોત. પણ જે જીવની લાલસા છે, જે અટહાસ્ય છે, એ જીવનમાં બહુ ખોટું છે, બહુ નુકસાન કરે છે. કે જીવ